નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રાઉન્ડ રિપોર્ટ. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચાર. કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદે મુશ્કેલી વધારી. નખત્રાણા વથાણ ચોક જળમગ્ન બન્યો. ભારે વરસાદથી નખત્રાણા લખપત રાજ્ય ધોરી માર્ગ પર પાણી ફરી વળ્યા. હાઈવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો. હાઈવેની બંને સાઈડ ટ્રાફિક જામ થયો. પોલીસ પ્રશાસન ટ્રાફિક ક્લિયર કરવા માટે જોડાયો. નખત્રાણા વથાણ રોડ પર કઈ રીતે આ સ્થિતિ સર્જાઈ છે? વાહનો જે છે તે આ પાણીના વહેણમાં જતા જોવા મળ્યા. એક વાહન ચાલક તે પોતાના વાહનને ઠીક કરતો નજરે પડ્યો અને આ પ્રવાહથી બચાવતો નજરે પડ્યો. જે કાર છે તે પણ જાણે જળ સમાધિ લઈ લીધી હોય તે પ્રકારની સ્થિતિ. કચ્છથી સમાચાર. પ્રથમ ચોમાસે અંજાર પાણી થયું. અંજારમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ થતા અંજાર પાણી થયું. અંજારની બજારોમાં નદી વહેતી થઈ તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. અંજારની ખત્રી બજારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું. પ્રથમ ચોમાસાના વરસાદમાં જ અંજારની ખત્રી બજારના આ દ્રશ્યો જુઓ. જ્યાં તમે નજર કરશો ત્યાં પાણી જ પાણી નજરે પડશે. સાળંગપુર બોટાદ રોડ પર પાણી ફરી વળ્યા. વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. સતત પડી રહેલા વરસાદ અને ઉપરવાસમાં આવી રહેલા પાણીના પ્રવાહના કારણે બરવાડા સાળંગપુર બોટાદ રોડ પર પાણી ભરાયા. ધંધુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ રાજેશભાઈ ગોહિલ પણ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા. બોટાદ જિલ્લાને હાલ આવતીકાલ સવારે 6 વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર કરાયું છે. જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે મેઘરાજાએ આવતા જ રમઝટ બોલાવી છે. છેલ્લા 36 કલાકમાં મેઘરાજા એવા વરસ્યા છે કે કેટલીય જગ્યાએ આફત લઈને આવ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં તો આકાશમાંથી રીતસરની આફત જ વરસી છે. જૂન મહિનામાં જ મેઘરાજા ઝાલ્યા ઝીલાય નહીં તેવા છે. જો શરૂઆત જ આવી જોરદાર છે તો બાકીની સિઝનમાં મેઘરાજાના રૂપની કલ્પના જ કરવી રહી. ચોમાસાનો રાજ્યમાં પ્રચંડ પ્રારંભ. જૂનમાં ચોમાસાની જોરદાર જમાવટ. 36 કલાકમાં મેઘરાજાની ધડબડાટી. છેલ્લા 36 કલાકમાં થયેલો વરસાદ સૌરાષ્ટ્રમાં મેઘ મહેર સાથે કેટલી જગ્યાએ મેઘ કહેર બનીને વરસ્યો. તણાઈ ગઈ કાર. પૂરમાં દાવ પર જિંદગી. પૂર વચ્ચે દિલ ધડક રેસ્ક્યુ. તૂટી ગયો પુલ. ખેતરો જળબંબાકાર. વરસાદ આવ્યો, આફત લાવ્યો. સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ, ભાવનગર જિલ્લામાં 36 કલાકમાં એટલો વરસાદ વરસ્યો કે જમીન પર આફત લઈને આવ્યો. દરેક જગ્યાએથી તસવીર એક જેવી છે. પાણીનો પ્રચંડ પ્રવાહ પોતાની સાથે બધું તાણી જવા માટે આતુર છે. પૂરપાટ ઝડપે દોડતું જનજીવન વરસાદના કારણે થંભી ગયું. ચારે બાજુ બસ પાણી જ પાણી. ચોમાસાની શરૂઆતમાં આકાશમાંથી એવો વરસાદ વરસ્યો કે જિંદગી જ્યાં ત્યાં પાણીમાં ફસાઈ ગઈ. હવે તમને તસવીરો બતાવીએ જેમાં આકાશી આફતના કારણે જિંદગી દાવ પર લાગી. રમકડાની જેમ તણાઈ કાર. સિઝનનો પ્રથમ વરસાદ અને જોઈ લો આ તસવીર. જૂન મહિનામાં ભાગ્યે જ શરૂઆતના વરસાદમાં આવી તસવીરો જોવા મળે છે. તસવીર આવી છે બોટાદના રાણપુરના માલણપુર ગામેથી, જ્યાં એક કાર રમકડાની જેમ તણાઈ ગઈ. વ્હાઇટ કલરની આ કાર પાણીના પ્રવાહ સાથે તણાઈ. કારની અંદર કાર ચાલક અને એક વ્યક્તિ પણ સવાર હતા. કારમાં સવાર 2 વ્યક્તિ અને લોકો બૂમો પણ પાડતા હતા. બહાર નીકળ, બહાર! એલા બહાર નીકળી જાઓ! બહાર નીકળી જાઓ! બહાર નીકળ! સંભળાય છે કે બહાર નીકળી જાઓ, બહાર નીકળી જાઓ. કારમાં સવાર લોકો હિંમત કરીને બહાર નીકળવાનો પ્રયાસ કરે છે અને તેમાં સફળ પણ રહે છે. કારમાંથી કૂદી જતા બંને વ્યક્તિનો જીવ બચી જાય છે. આજુબાજુના ગામના લોકોએ તુરત જ બંનેને રેસ્ક્યુ કરી લીધા. સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ. તો તણકલાની જેમ તણાઈ કાર. આ વરસાદમાં બધું જ તણાતું જઈ રહ્યું છે. તમે જોતા જાઓ અને અંદાજો લગાવતા જાઓ કેવો શક્તિશાળી આ વરસાદ છે અને પાણીનો પ્રચંડ પ્રવાહ છે. આ દ્રશ્યો જોઈને આંખો પર વિશ્વાસ નહીં થાય.
ભારેમાં ભારે કાર આ પાણી તાણીને લઈ જઈ રહ્યું છે. ભાવનગરના પાલીતાણાના રંડોળા ગામના દ્રશ્યો છે, જ્યાં કાર કાગળના પત્તાની જેમ તણાઈ. રજવાડા નદી બે કાંઠે થતા કાર રમકડાની જેમ તણાવા લાગી. લોકોની સામે જ પળવારમાં કારે નદીમાં જળસમાધિ લઈ લીધી. કારની અંદર એક પરિવાર પણ હતો, જો કે તે પહેલા જ બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો. દોરડાની મદદથી બહાર કાઢવામાં આવી રહી છે કાર. બોટાદના સાગાવદર ગામે જૂનાગઢથી લાઠી દળ જતી એક કાર પાણીના વહેણમાં તણાઈ. કારની સ્થિતિ જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે પાણીનો પ્રચંડ પ્રવાહ કેટલો ખતરનાક છે. કારનો ખુરદો બોલી ગયો. કારની અંદર બેસેલા લોકોની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. કાર લાઠી દળ અને કારિયાણી વચ્ચે મળી આવી હતી. કારની અંદર 7 લોકો સવાર હતા અને પરિવાર સગાવદર ગામે માતાજીના દર્શન માટે જતો હતો. દર્શન કરીને પરત ફરતા કાર નદીમાં તણાઈ. 2 લોકો કારમાંથી બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો, જ્યારે કે અન્ય લોકોની શોધખોળ ચાલુ છે. તો ક્રેનની મદદથી આ કાર તો બહાર નીકળી ગઈ, પરંતુ કારમાં સવાર વ્યક્તિને ન બચાવી શકાયો. અમરેલીના રાજુલાના ઉટિયાથી રાજપરડા વચ્ચે વહેલી સવારે કાર તણાઈ હતી. બ્રિજ પર ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે કાર ચાલક તણાયો અને કાર બ્રિજ નીચે ફસાઈ ગઈ. ત્યારબાદ સ્થાનિકો દોડી આવ્યા. લોકો અને તંત્રની મદદથી બ્રિજ તોડવામાં આવ્યો અને જ્યાં કાર ચાલકની લાશ મળી આવી. તો તળાવમાં ફસાયેલા વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું. ચોટીલાના રૂડેશ્વર તળાવના દ્રશ્યો છે, જ્યાં વરસાદના પગલે એટલું પાણી આવ્યું કે આ વ્યક્તિ તળાવમાં ફસાઈ ગયો. જોતામાં ચારે બાજુ પાણીએ આ વ્યક્તિને ઘેરી લીધો. કાળુભાઈ સારલા નામના આ વ્યક્તિની વહારે તુરત ચોટીલા મામલતદાર અને નગરપાલિકાની ટીમ આવી. જો કે તળાવ વચ્ચે ફસાયેલા વ્યક્તિનું રેસ્ક્યુ કરવું સરળ ન હતું. આ વ્યક્તિને સહી સલામત આ તળાવના પાણી વચ્ચેથી બહાર કાઢવા રેસ્ક્યુની ટીમે 2 કલાકનો સમય લીધો હતો. 2 કલાકની જહેમત બાદ કાળુભાઈને નવજીવન મળ્યું છે. તો ખેતરમાં ફસાયેલા લોકોનું દિલધડક રેસ્ક્યુ. એસડીઆરએફના જવાનો અમરેલીના ધોબા ગામની સીમમાં ફસાયેલા લોકો માટે દેવદૂત બનીને આવ્યા. ભારે વરસાદના કારણે ખેતરમાં પાણી ફરી વળ્યા અને ખેતરમાં ફસાયેલા લોકોને બહાર નીકળવાનો સમય ન મળ્યો. ફસાયેલા લોકોએ મદદની ગુહાર લગાવીને તેમની વહારે આવ્યા એસડીઆરએફના જવાનો, જેમણે ખેતરમાં ફસાયેલા 5 લોકોને સહી સલામત બહાર કાઢ્યા. 5 લોકોને બચાવવા માટે પીઆઈ પાણીમાં કૂદ્યા. રેસ્ક્યુ મિશનના દિલધડક દ્રશ્યો આવ્યા છે ભાવનગરના સિહોરના મગલાણા ગામના, જ્યાં સોલા પ્લાન્ટમાં કામ કરતા 5 લોકો પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા. મગલાણી નદીમાં ભારે પૂર આવતા ફસાયેલા લોકોને બચાવવા માટે પહેલા સ્થાનિક તરવૈયા પાણીમાં ઉતર્યા. પાણીનો પ્રવાહ વધી જતા 3 તરવૈયા પાણીમાં ફસાઈ ગયા, જેમને બચાવવા માટે સિહોર પોલીસ મથકના પીઆઈ બીડી જાડેજા દોરડું બાંધીને પાણીમાં ઉતર્યા. પાણીની ઊંડાઈ 6 ફૂટ કરતાં વધારે હોવા છતાં પીઆઈએ જીવની બાજી લગાવી 3 તરવૈયાઓએ રેસ્ક્યુ કર્યા. જોકે ફસાયેલા 5 લોકોને બચાવવા માટે વહીવટી તંત્રએ બાદમાં બોટ મંગાવીને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી. જીવ જોખમમાં મુકતા લોકો. ચોમાસાની શરૂઆતમાં જ વરસેલા ભારે વરસાદે કેટલાય વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત કર્યું. મોરબીના હળવદથી સરા વચ્ચે દીઘડિયામાં બ્રાહ્મણી નદી 2 કાંઠે વહેતી થઈ, જેના કારણે આજુબાજુના કેટલાય ગામો સંપર્ક વિહોણા થયા. પુલ પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થઈ ગયો અને છતાં પણ કેટલાય લોકો પગપાળા જીવ જોખમમાં મૂકી પુલ પસાર કરતા નજરે પડ્યા. પુલ પર 3 ફૂટ જેટલું પાણી વહી રહ્યું છે, જેના કારણે હળવદથી સરાને જોડતો રસ્તો સંપૂર્ણ બ્લોક થયો. દીઘડિયા શક્તિધામ નજીક બ્રાહ્મણી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, જાણે આખી સિઝનનો વરસાદ એક સામટો પડ્યો હોય. કોઝવે તૂટતા વાહન વ્યવહાર પ્રભાવિત. ભાવનગર અને બોટાદમાં વરસાદે ભૂક્કા બોલાવ્યા. સુરેન્દ્રનગરમાં પણ વરસતા વરસાદમાં લોકો જળબંબાકારની સ્થિતિની વચ્ચે નજરે પડી રહ્યા છે. 3 દ્રશ્યો તમારી સ્ક્રીન પર છે. ભાવનગરના રંડોળા ગામે રજાવડ નદી ગાંડીતુર બનતા બેઠો પુલ તૂટી ગયો, જેના કારણે રસ્તો ક્ષતિગ્રસ્ત બન્યો. બોટાદમાં ગઢડાના ઈશ્વરિયા ગામે પણ લાખણકા જવાનો કોઝવે ભારે વરસાદના કારણે તૂટી ગયો અને વાહન વ્યવહાર પ્રભાવિત થયો. તો સુરેન્દ્રનગરના વઢવાણના વસ્તરડી ગામે ભોગાવો નદીના ધસમસતા પાણી કોઝવે પર ફરી વળ્યા, જેના કારણે 10થી વધુ ગામને જોડતો કોઝવે ધોવાઈ ગયો.
ભોગાવો નદીમાં પાણીની આવક સતત વધી રહી છે, જેનાથી 10થી વધુ ગામોનો હાઈવે સાથે જોડતો રસ્તો જ બંધ કરવો પડ્યો છે. કોઝવે ધોવાતા 10 ગામોનો વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. તો નદીના પાણી ગામમાં ઘૂસ્યા. ઉતાવળી નદીના પાણીએ જૂના અને નવા નાવડા ગામને બાંધમાં લીધું. નદીના પાણી અહીં ગામમાં ફરી વળ્યા. ગામમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોઈ શકાય છે. સતત પાણીનો પ્રવાહ વધતા ખાંભડા ડેમના દરવાજા ખોલતા સમસ્યા વિકટ બની. ભાલ પંથકમાં હજુ પણ વધુ પાણી છોડવામાં આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બોટાદના ઉપરવાસમાં પાણીની ભારે આવકના કારણે ખાંભડા ડેમના 4 દરવાજા ખોલી દેવાયા છે, જેના કારણે પાણીનો પ્રવાહ નીચાણવાળા વિસ્તારોમાં સતત વધી રહ્યો છે. નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરાયા છે. તો જે ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે વરસાદે સિઝનની શરૂઆતમાં જ તેમના ખેતરોને ખેદાન મેદાન કરી નાખ્યા. બોટાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે બોટાદ ગઢડા રોડ પર ટાટમ નજીક ખેતરો જાણે બેટમાં ફેરવાઈ ગયા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. ખેડૂતોને મોંઘા બિયારણનો ખર્ચ પણ માથે પડ્યો છે. શહેરના રસ્તા પર વહી નદી. મોરબી શહેરના હાલ પણ જુઓ, જ્યાં વિકાસ પ્રથમ વરસાદમાં ધોવાઈ ગયો. શહેરના મોટાભાગના વિસ્તારોમાં રસ્તા પર પાણી છે. શહેરના શનાળા રોડ, સરદારબાગ, લાતી પ્લોટ, મહેન્દ્રપરાના રસ્તા પર નદી વહેવા લાગી. શનાળા રોડ પર સુપરમાર્કેટથી લઈને જયદીપ હાઉસ સુધી તળાવ ભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પાણીમાં કેટલાક વાહન ચાલકો પણ ફસાઈ ગયા, જેઓની મદદે આવ્યા ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા. મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદને પગલે ઠેર ઠેર લોકોને સમસ્યા સર્જાઈ રહી છે. મોરબીના કોસ વિસ્તાર છે તેમાં ઠેર ઠેર ગોઠણ સમાના પાણી ભરાયા છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મોરબીની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થયા છે. મોરબીની જનતા જે ટેક્સ ભરે છે તેની પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મોરબીનો લાતી પ્લોટ વિસ્તાર હોય કે પછી મોરબીનો સનાળા રોડ હોય કે મોરબીનો રવાપર રોડ હોય કે મોરબીનો હાઉસિંગ બોર્ડ વિસ્તાર હોય, તમામ વિસ્તારોમાં જોઈ શકાય છે કે પાણીની કઈ રીતની સમસ્યા છે. વાહન ચાલકો, જેમાં ખાસ કરીને નાના વાહન ચાલકો છે, તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દ્રશ્યો તમે જોઈ રહ્યા છો મોરબીના શહેરના જે સનાળા રોડ છે ત્યાંના દ્રશ્યો છે. અનેક વાહન ચાલકો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની સુવિધા નથી. પાણીના નિકાલના ઘણા જગ્યાએ હોકળા બંધ થઈ ગયા. બાળકોએ જીવના જોખમે રસ્તો પસાર કર્યો. મોરબીના હળવદના દ્રશ્યો જોઈ લો, જ્યાં તંત્રના વાંકે લોકોને હાલાકી ભોગવવી પડી છે. નાળાના અધૂરા કામના કારણે રસ્તો બંધ થઈ જતા શાળાએ ગયેલા બાળકોએ જીવના જોખમે રસ્તો પસાર કર્યો. ઘનશ્યામપુર અને ભલ ગામડા વચ્ચે નાળાનું અધૂરું કામ છે, જેના કારણે ચોમાસામાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. સ્થાનિકોએ તુરંત નાળાનું કામ પૂર્ણ કરવા તંત્રને અપીલ કરી. તો નદીના પાણી રિવરફ્રન્ટ પર ફરી વળ્યા. સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીનું રૌદ્ર રૂપ જોવા મળ્યું. ધોળીધજા ડેમ ઓવરફ્લો થતાં ભોગાવો નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ આવ્યો, જેના કારણે જોરાવરનગર કોઝવે પાણીમાં ગરકાવ થયો. કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે બંધ કરવો પડ્યો. તો વાડીના ચોક પાસે રિવરફ્રન્ટ પર ભોગાવો નદીના પાણી ફરી વળ્યા, જેના કારણે 2 ટ્રક પાણીમાં ફસાયા. મુખ્ય માર્ગો જળબંબાકાર. સુરેન્દ્રનગરના વઢવાણમાં પણ વરસાદ વરસતા રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ધોળીપોળ સહિતના વિસ્તારમાં રસ્તા પર પાણી ફરી વળ્યા. લોકોના માથે મુશ્કેલી આવી. સુરેન્દ્રનગર ચોટીલા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં પડેલ ભારે વરસાદના પગલે ડેમ તળાવ ઓવરફ્લો થયું. ચોટીલાના 5 વડા ગામનું નારાયણ સરોવર ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઓવરફ્લો થયું. તળાવ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. તળાવમાં નવા નીર આવતા 5 વડા સહિત આસપાસના ગામોમાં પાણીની સમસ્યાથી લોકોને રાહત મળી. કાંઈ નથી સાહેબ, આ પાણી આવ્યું છે ને આની સર કોલેજની કને રહી છે, આધાર અમારે કાંઈ છે ને જમીન નથી, કાંઈ નથી. અમારો સામાન, બકરા, માલ, ઢોર અમારું બધું ખેંચાઈ ગયું છે. અમે ગરીબ માણસ છીએ, અમે ઝૂંપડપટ્ટીવાળા માણસ છીએ. ક્યારથી આવું થાય છે? કેટલા સમયથી આ સ્થિતિ છે? ઘણા દિનની છે, તો કોઈ સગવડ અમારા ગરીબ માણસની કરતા નથી સાહેબ. આયા સામે જો કોલેજની પાસે રહી છે, સામે ઝૂંપડાવાળા રહ્યા તે એમાં કાંઈ વકરી, કાંઈ ઘર વકરી રહ્યું નથી સાહેબ. અમારે આ જો નાના છોકરાને બધું લઈને અમે કેવી રીતના જો તો માનમાં અમને બસાવ્યા છે ને કાઢ્યા છે સાહેબ. તો આંખોમાં આંસુ છે, કેમ કે પૂર બધું તાણીને લઈ ગયું છે. આ દ્રશ્ય છે બોટાદના. બરવાડાના સરકારી કોલેજ વિસ્તારમાં રહેતા લોકોની આ વ્યથા છે. બરવાડામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ આવતા નીચાણવાળા અનેક વિસ્તારો જળમગ્ન થયા.
આ લોકોની આંખમાં આંસુ એટલા માટે છે કારણ કે જીવ બચી ગયો છે, પરંતુ આંસુ એટલા માટે પણ છે કારણ કે હવે પાછળ કંઈ જ નથી બચ્યું. જે સામાન હતું, ઘરવખરી હતી, એ પાણીમાં તણાઈ ગઈ છે. આ એની સ્થિતિ બહુ હાર્ડ છે કારણ કે કાલે જે ઉપર વરસાદ આવ્યો ને તો બરવાળામાં કોલેજના પાછળ આ ગરીબ લોકો છે, 15 જેવા મકાન હતા, કાચા મકાન, ઝૂંપડા, એ બધા પાણી આવ્યું, બધું તણાઈ ગયું છે. અને મેં આડોશી પાડોશી છીએ, અમારા બધા યુવાનો આવ્યા અને આ લોકોને બકરા, ડોશી, ડોહા, બૈરા બધાને રાંધવાનું ઓલું સગવડ નથી. તમે લોકો હાડીઓ બાંધીને ખેંચીને બધાને કાઢ્યા છે. અને તમે જોઈ શકો છો પાણીનો પ્રવાહ કેટલો છે. અને આ ગરીબ માણસો એવા છે જેમને ખાવાની પણ તકલીફ થાય છે. એમના ઘરે રાશન હતું, ઘઉં, ચોખા જે હતું ને બધું તણાઈ ગયું છે. અને અત્યારે હાવ નિરાધાર છે. અને મારા 15 ઘરના માણસોને મારે ઘેરે લઈને મૂક્યા છે લોકોને. કેટલા વર્ષોથી આ સ્થિતિ છે? આ મને એટલી ખબર છે 40 વર્ષ થયા મારા સાંયે રહેવાના. ગમે ત્યારે પાણી આવે, વરસાદ આવે, ડેમ તૂટે તો તકલીફ અમારા આ વિસ્તારમાં પડે છે. અને નાના માણસો, ગરીબ માણસો ખૂબ હેરાન થાય છે. ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, જેના કારણે વિસ્તારના લોકોની હાલત વધુ કફોડી થઈ છે. બોટાદ જિલ્લામાં સાર્વત્રિક મેઘ તાંડવની સ્થિતિ વચ્ચે બરવાળા શહેરનો છેવાડાનો વિસ્તાર એટલે કે વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ જે આવેલી છે તેની પાછળનો આ વિસ્તાર છે કે જ્યાં સતત પડી રહેલા વરસાદ અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદના જે પાણી છે તે અહીંથી પસાર થતાં જે સમગ્ર વિસ્તાર છે અને રહેણાંકી મકાનો છે તે મકાનો પર જાણે કે તબાહી મચાવી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે. આ વિસ્તારમાં અનેક એવા કાચા મકાનો છે કે જ્યાંથી નદી સ્વરૂપે એટલે કે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રકારે નદી સ્વરૂપે આ પાણી જે છે તે વહેણ નીકળી રહ્યું છે. અહીં આસપાસમાં વસતા લોકો દ્વારા આ જે પરિસ્થિતિમાં ફસાયેલા લોકો છે તેઓને ચાહે પશુ પક્ષી હોય કે પછી બાળકો હોય કે મહિલાઓ હોય કે પુરુષો હોય તમામને રેસ્ક્યુ કરી આસપાસના લોકોએ મદદ કરી પોતપોતાના આજુબાજુના મકાનમાં સુરક્ષિત જગ્યાએ હાલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે આપ જુઓ છે તે પ્રમાણે આ જે સમગ્ર વિસ્તાર છે તે વિસ્તાર હાલ જળમગ્ન થયો હોય તેવી સ્થિતિ અહીં સર્જાઈ છે. બરવાડામાં ઉતાવળી નદીમાં પાણીના પ્રવાહમાં ભેંસો અને ગાયો પણ ઝપેટમાં આવી ગઈ અને તરતી નજરે પડી. ખાંભડા ડેમમાંથી છોડાયેલ પાણી અને સતત પંથકમાં પડી રહેલ વરસાદના કારણે નદીના પ્રવાહમાં સતત વધારો થઈ રહ્યો છે. નદી ભયજનક લેવલ ક્રોસ કરીને પુલને લગોલગ વહી રહી છે. કેટલીક ભેંસો અને ગાયો પણ આ નદીના પ્રવાહમાં તણાતી નજરે પડે છે. કચ્છમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ભુજમાં 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ થયો છે. બસ સ્ટેન્ડ વિસ્તાર બેટમાં ફેરવાયો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રસ્તાનું કોઈ નામો નિશાન નથી, બસ રાજ છે તો પાણીનું. આ પાણીમાંથી પસાર થતા કેટલાય વાહનો બંધ પડી ગયા, જેના કારણે નગરપાલિકાની કામગીરી પર સવાલો ઊભા થયા. હવામાન વિભાગે જે પ્રમાણે વરસાદની આગાહી કરી છે ત્યારે આજે સવારથી જ કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ છે તે જામ્યો છે. બપોરના સમયે જે છે તે વાગડ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો હતો, તો આજે બપોર બાદ છે તે જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ ભુજ શહેરના દ્રશ્યો છે. ભુજમાં ધોધમાર વરસાદ છે તે શરૂ થયો હતો. છેલ્લા અડધા કલાકથી ભુજમાં વરસાદી માહોલ જામ્યો છે. તે રીતે જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ બસ સ્ટેશન વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં પાસે જાણે બસ સ્ટેશન વિસ્તાર છે તે બેટમાં સમગ્ર ફેરવાયું હોય અને તેવા દ્રશ્યો છે તે અહીં કને જોવા મળી રહ્યા છે. ચોક્કસથી જે પ્રમાણે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે લોકો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘૂંટણસમાં પાણીમાં છે તે પસાર થવું પડે છે. તો બીજી તરફ જે વાહન ચાલકો છે તેઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો અરવલ્લીમાં પણ પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી છે. મોડાસા શહેરમાં રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. વરસાદી પાણીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. લોકો તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે. તો ભાવનગર શહેર સહિત જિલ્લામાં છેલ્લા 36 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ભાવનગરના ભીખડા ડેમમાં પણ પાણીની આવક થઈ. તો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા થયા, કારણ કે ઉપરવાસમાંથી થયેલા વરસાદનું પાણી જ્યારે ભીખડા કેનાલ મારફતે શહેરના મધ્યમાં આવેલ ગૌરીશંકર તળાવમાં આવતું હોય છે, પરંતુ તળાવમાં યોગ્ય સફાઈ ન થતાં હવે વરસાદ બાદ કામગીરી આરંભી દેવામાં આવી છે. છેલ્લા 36 કલાકમાં અવિરત વરસાદ પડી રહ્યો હતો ઉપરવાસમાં. ત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, મારી પાછળના દ્રશ્ય તે ભીખડા કેનાલના દ્રશ્ય છે. અને ઉપરવાસના સારા વરસાદને લઈને અહીં પાણી આવતું હોય છે. અને આ પાણી છે તે ભાવનગરના બોર તળાવ તરફ જતું હોય છે. આ સમગ્ર પાણી એટલે બોર તળાવ છે તે ભાવનગરના પીવાના પાણી માટેનો અક્ષ એટલે કે જીવાની દોરી સમાન છે. બોર તળાવ એ સપોર્ટમાં છે. ઓવરઓલ પ્રી મોન્સૂનની કામગીરી પર આજે અનેક સવાલો છે તે સામે આવી રહ્યા છે. સમયાંતરે જો આની સફાઈ કરવામાં આવી હોત
તો આજે આ જેટલો કાદવ કિચડ અને આ જેટલા જાળી ઝાખરા ફસાયેલા છે, મોટા ઝાડો ફસાયેલા છે, તે ફસાયેલા જોવા ન મળે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ઉપરવાસમાંથી હજી પણ પાણી છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં આવી રહ્યું છે. હાલ દ્રશ્યમાં હું તમને બતાવવા માંગીશ કે જેસીબી દ્વારા આ જે મોટું ઝાડ છે તેને ઉપર ખેંચવામાં આવે છે. લોકો પોતે આ ઝાડ છે તેને ખેંચવા માટે એક મોટા જે રસ્સા હોય છે, એવી રસ્સા તેના દ્વારા જેસીબીથી ખેંચવામાં આવતું હોય છે. લાંબી રાહ જોડાવ્યા બાદ મેઘરાજા વરસ્યા તો ખરા, પણ એવા વરસ્યા કે બધે જ પાણી કરી દીધું. ક્યાંક ચિંતા વધારી તો ક્યાંક નુકસાની લઈને આવ્યો. ક્યાંક કાર તણાઈ, ક્યાંક માણસો. જીવ સાથે સટાસટીનો ખેલ ખેલાયો. આવામાં લોકો વિચારમાં મુકાઈ ગયા છે કે હજુ તો આ શરૂઆત છે. જો જૂનમાં જોરદાર ઝપાટા સાથે વરસ્યો છે તો પછી જુલાઈ અને ઓગસ્ટમાં શું હાલ કરશે? આવ્યો જોરદાર આવ્યો. જેવો તેવો નહીં, જોરદાર ઝપાટા સાથે આવ્યો. મધ્ય ગુજરાતમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું તો સૌરાષ્ટ્રમાં કરી દીધું ખેદાન મેદાન. જોઈ લો, આ છે કુદરતનો પાવર. અમરેલીમાં અનરાધાર એવો વરસાદ વરસ્યો કે પહેલા જ વરસાદમાં પૂર લાવ્યો. કાટમા ગામમાં તબાહી એવી આવી કે બધું જ તાણી ગયું. સ્થાનિક નદીના પાણીએ વિનાશ વેર્યો. જુઓ, ન પશુઓની છત બચી, ન પશુપાલકોના પશુઓ. કાટમા ગામના નદી કાંઠે રહેતા પરિવારના માથે આ ફાટ્યું. નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં બધું જ તણાઈ ગયું. આ પરિવાર એટલે નટુપરી બાપુનો પરિવાર. અમરેલીના કાટમા ગામની સ્થાનિક નદીમાં આવેલા ઘોડાપુરમાં બાપુનું સર્વસ્વ તણાઈ ગયું. રસોઈ બનાવતા સમયે અચાનક એવી આફત આવી કે કશું જ ન બચ્યું. કાલ રાતે હું રસોઈ બનાવતી હતી ને 6 વાગ્યે તો પાણી કારમુક આવી ગયું. મને કઈ ખબર ન રહી. સીવો મીંડો રાયડું નાખો, મમ્મી બહાર નીકળી જાય, મમ્મી બહાર નીકળે એવી પોઝિશન અમારી હતી જ નહીં. છોકરો તણાઈ ગયો તો મેં કીધું એને હાથ પાડું, અવાજ મારું છું, ભાઈ સિવાય ક્યાં છો તો ભેહું છોડવા ગયો તો એ વિયો ગયો, માંડ બહાર નીકળ્યો છે. કેટલું નુકસાન થયું બેન? નુકસાન વાસણ ને ગોદડા ને બધું વી ગયું. વિનાશના દ્રશ્યો આપને વિચલિત કરી શકે છે. જ્યાં જુઓ ત્યાં પશુઓના મૃતદેહ રજડી રહ્યા છે. વિખેરાયેલી ઘરવખરી કહી રહી છે કે અહીં આવી હતી આફત. 15 જેટલા પાળતુ પશુઓના મોત થયા અને ઘરવખરી તો બધી જ તણાઈ ગઈ. ઘરની અંદરના દ્રશ્યો સાબિતી આપી રહ્યા છે કે એ સમયે એવું બન્યું કે બધું જ લૂંટાઈ ગયું. આ મહાકાય ટ્રેક્ટરની દુર્દશા જોઈને પણ ખ્યાલ આવી જાય કે પાણીનો પ્રકોપ કેટલો ખતરનાક હતો. 6 વાગ્યાના આજુબાજુમાં વરસાદ આવ્યો. વરસાદના હિસાબે એક આમતું પાણી આવી ગયું, પૂર આવી ગયું. એના હિસાબે 15 માલઢોર હતા, એ બધામાંથી અમુક તણાઈ ગયા છે અને 7 જેવી બોડી અહીંયા મળી છે. પૂરના પ્રવાહમાં તણાતી ગાયોને બચાવવા જતા એક યુવક પણ તણાયો. આશ્ચર્યની વાત એ છે કે તણાતા યુવાનને એક નાની વાછડીએ બચાવી લીધો, જે ચમત્કારથી જરાય કમ નથી. નટુગીરી બાપુનું આ ઘર છે. અહીં તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી વસવાટ કરે છે. નદી કાંઠે આવેલું આ ઘર છે. ગત રાત્રે જે રીતે અહીં વરસાદ આવ્યો તેના કારણે તેઓના પશુઓ, લગભગ 8 જેટલા પશુઓ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. પોતાની ઘરવખરી તણાઈ ગઈ હતી અને આ પરિવાર જાણે કે નોધારો બની ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ સિવાય અમરેલી જિલ્લાના અનેક એવા વિસ્તારો છે જ્યાંથી આવા દ્રશ્યો હજુ પણ સામે આવી રહ્યા છે. તો અમરેલીનો સાવરકુંડલા મહુવા નેશનલ હાઈવે પણ બંધ કરવો પડ્યો. હાડીડા પાસે આવેલ નેશનલ હાઈવેનું ડાયવર્ઝન જ પાણી તાણીને લઈ ગયું. આવા તો 7 જેટલા ડાયવર્ઝન ધોવાઈ ગયા. મુશ્કેલી એવી આવી કે વરસતા વરસાદમાં હવે રસ્તાની મરમ્મત કેવી રીતે કરવી? તો ભાવનગરમાં પણ છેલ્લા 2 દિવસથી મેઘરાજા બરાબરનું જોર બતાવી રહ્યા છે. તેવામાં બોટાદના બરવાડામાં ઉતાવળી નદી ઝાલી ન રહી. જુઓ, પુલને લગોલગ દોડી રહી છે. પાણીના પ્રવાહના કારણે ધંધુકા તરફ જવાનો એક તરફનો પુલ પણ બંધ કરાયો. પુલને નુકસાન ન પહોંચે તે માટે એક તરફ વાહન વ્યવહાર બંધ કરાયો ને ટ્રાફિક જામ થયો. આ સમયે પોલીસ પણ બંદોબસ્તમાં લાગી ગઈ. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, પ્રથમ વરસાદ જ મેઘ તાંડવ જેવી સ્થિતિનું બોટાદ જિલ્લામાં નિર્માણ થયું છે. ત્યારે આ દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રકારે સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રવેશવાનો એટલે કે અવરજવર કરવાનો એકમાત્ર માર્ગ એટલે કે બરવાળા. આ છે બરવાળા ઉતાવળી નદી ખાતેનો પુલ કે જ્યાં ઉપરવાસમાં પડેલા સતત વરસાદ અને કાંભડા ડેમના 4 દરવાજા ખોલી છોડવામાં આવેલું ઉતાવળી નદીમાં પાણી હાલ
પુલની લગોરગથી વહી રહ્યું છે. સમગ્ર જિલ્લામાં વરસાદે હાલ મેઘતાંડવ જેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. ત્યારે પ્રવેશવાનો આ એકમાત્ર પુલ જે છે તે હાલ પાણીથી લગોલગ વહી રહ્યો છે. ઉતાવળી નદી હાલ ઘોડાપુરની સ્થિતિએ બંને કાંઠે વહી રહી છે. વરસાદ વચ્ચે તમારા ઘરનું પણ ધ્યાન રાખજો, કારણ કે ભાવનગરના પાનવાડી વિસ્તારમાં એક કોમ્પ્લેક્સનો ભાગ ધરાશાયી થઈ ગયો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. તો સિઝનના પહેલા જ વરસાદમાં બોટાદની અનેક સોસાયટી ડૂબી ગઈ. બોટાદ શહેરના ભાવનગર રોડ પર આવેલા 3 થી 4 સોસાયટીના ઘરોમાં પાણીએ પહેરો જમાવી દીધો. ઘરમાં 3 ફૂટ પાણી ને ઘરની બહાર નીકળો તો કમર સુધીના પાણી. પહેલા જ વરસાદમાં તમામ સોસાયટીઓમાં કેડહામાં પાણી ભરાઈ ગયા છે અને ખરેખર પાણીનો નિકાલ નથી, દબાણ થયેલું છે. તમામ 3 ફૂટ સોસાયટીમાં પાણી ભર્યા છે. બોટાદ ગઢડાના ભંડારીયા ગામે મકાન ધરાશાયી થયું, જેના કારણે ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું. જો કે સારી વાત એ રહી કે મોટી જાનહાનિ ટળી છે. તો ભાવનગરના રંડોળા ગામનો બેઠેલો પુલ પણ તૂટી ગયો. રજાવડ નદી એવી તોફાની બની કે બધું જ તાણી જવા માટે આતુર હોય. હાલ ટાણાથી પાલીતાણા જવાનો રસ્તો પણ બંધ કરવો પડ્યો. તો આણંદના સોજિત્રામાં ખેડૂતોની મહેનત પર આ વરસાદે પાણી ફેરવી દીધું. જુઓ, ખેતર જાણે નદી બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા. બાજરીનો પાક પણ જમીદોસ્ત થઈ ગયો અને તેના પર પાણી ફરી વળ્યું. તો સુરેન્દ્રનગર શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદના કારણે રતનપર, બાપા સીતારામ મઢોલી વિસ્તાર, ખાણ વિસ્તાર, 80 ફૂટ રોડ, સુધારા પ્લોટ સહિતના વિસ્તારો જળમગ્ન થઈ ગયા. આંબેડકર ચોકનો અંડરપાસ તો પાણીમાં ગરકાવ થઈ ગયો. 12 કલાક કરતાં વધુ સમયથી અંડરપાસ પાણીમાં રહેતા અવરજવર કરતા લોકોને મુશ્કેલી નડી. અનેક વાહનો બંધ પડ્યા. સમગ્ર અંડરપાસ છે પાણીથી ભરાઈ ગયો છે. આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે અંડરપાસમાં અંદાજે ઢીચણથી વધુ છે, અંદાજે લગભગ 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે. છેલ્લા 12 કલાકથી આ અંડરપાસ બંધ છે, જેમાંથી અનેક વાહન ચાલકો છે જીવના જોખમે પસાર થવાની જે પ્રયત્નો કર્યા છે તેમાં અનેક વાહનો છે બંધ થઈ ગયા છે. થાન સુરેન્દ્રનગર રોડ પર ખાખારાડી ચોકડી પાસે નાળું બેસી જતા વાહન વ્યવહાર ખોરવાયો. આ રસ્તો બ્લોક થતા મોટી અસર સિરામિક ઉદ્યોગને પણ થઈ. તો દ્વારકાના ભાણવડના ગુંદા ગામથી સાજડિયારી ગામ તરફના રસ્તા પર પાણી ફરી વળ્યા. ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવ્યું. ધસમસતું પાણીનું આ પૂર રસ્તાઓ પર ફરી વળ્યું હતું. રસ્તો બંધ થતાં અવરજવર કરતા લોકોને હાલાકી નડી. ભારે વરસાદના કારણે મોરબી અને માળિયા તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા. મોરબી તાલુકાના ગોર, ખીજડીયા, વનાડિયા, માનસર, નારણકા સહિતના ગામને એલર્ટ કરાયા છે. માળિયા મિયાણા તાલુકાના દેરાડા, મેઘપર, નવાગામ, રાસંગપર સહિતના ગામોને પણ એલર્ટ કરાયા છે, કારણ કે પાણીનો પ્રવાહ વધતા ડેમના દરવાજા ખોલાયા છે. માટે આ તમામ ગામોએ સાવધાન રહેવું પડશે. તો અરવલ્લીના મોડાસાના મોતીપુરામાં વીજળી પડવાથી ખેતરમાં ચડતા 9 ઘેટા બકરાના મોત થયા. પશુપાલકને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો. આ તરફ જામનગરમાં પવન સાથે વરસાદ વરસ્યો. ગઈકાલ રાતથી વરસાદી વાતાવરણ જામનગર શહેર જિલ્લામાં જોવા મળ્યું. આજે સાંજે ભારે ઉકળાટ બાદ પવન સાથે વરસાદ શરૂ થયો. જામનગર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. આ તરફ પોરબંદર જિલ્લાના અનેક ગામોમાં વરસાદ વરસ્યો. પોરબંદર શહેરમાં પણ વરસાદી વાદળો ઘેરાયા અને ધીમી ધારે વરસાદ ખાબક્યો. પોરબંદર શહેરમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ત્યારબાદ મેઘરાજાની શાહી સવારી વરસી. જિલ્લાના અનેક ગામડાઓ પ્રભાવિત થયા છે. શહેરમાં પણ વરસાદી વાદળો ઘેરાયા અને ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. આ તરફ ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ.